આ કોઈ પણ પોલીસ સામે કે કોઈ પણ પ્રશાસન સામે અવાજ ઉઠાવવાનો હોય કે ભાઈ ખોટાને ખોટું છે એવું કેવું હોય, ત્યારે પણ એક સામેવાળો વ્યક્તિ એક જો કોઈ પણ પતલો અને કહેવાય કે આપણે કુપોષણ તો ઓફકોર્સ ના કહી શકીએ, પણ એક વીક દેખાતો હોય તો એ અવાજ ઉઠાવશે તો સામેવાળા એની ઉપર ડોમિનન્સ થશે. તો એમાં પણ તમને આમાં ફિટનેસ વધારે કામમાં આવે છે. બટ તમારા પર જ્યારે પોલીસે હુમલો કરેલો, રાઈટ, અને એ ઘટનાથી કહેવાય કે સુરતની અંદર સરથાણાના બધા રોડ બ્લોક હતા, ત્યારે તમને એવું ફીલ થયું કે ભાઈ જો ફિટનેસ હોત તો હું ક્યાંક ને ક્યાંક લડી શક્યો હતો, તો મારો સ્વ બચાવ કરી શક્યો. અગેન આ જે ફિટનેસ છે એ મેં કોઈને મારવા તોડવા કે જુડવા માટે નથી નથી બનાવી. સ્વ બચાવ આપણે કહી શકાય. સ્વ બચાવ પ્લસ હેલ્ધી રહેવા માટે. અગેન કે ભાઈ જો લાંબુ જીવીશું તો રાષ્ટ્ર માટે કંઈક લાંબી વિચાર શક્તિ સાથે લાંબુ કરી શકીશું, તો એને માટે છે. અગેન જ્યારે કોઈ હુમલો થાય તો એમાં કેવું હોય કે ફિક્સઅપ ના હોય કે ચલો અહીંયા જવાનું છે, આપણી પર હુમલો થવાનું છે, શું કરીશું, શું એક્શન લેશું, એ અચાનક જ થાય. અને અવારનવાર જ્યારે પણ મારી ઉપર હુમલા થયા છે તો એ અચાનક જ થવાનું છે.